લાખણી તાલુકાના પેપડુ ગામે એન્ટીમાઇક્રોબિયલ જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. વિશ્વ એન્ટીમાઇક્રોબિયલ જાગૃતિ સપ્તાહ 2025ના અવસર પર એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ AMR અંગે જનજાગૃતિ ફેલાવવા વેટરનરી કોલેજ, સરદાર કૃષિનગર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, થરાદના સંયુક્ત ઉપક્રમે લાખણી તાલુકાના પેપડુ ગામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય હેતુ માનવ, પશુ તથા પર્યાવરણ આરોગ્યને સુરક્ષિત રાખવા માટે એન્ટીમાઇક્રોબિયલ દવાઓનો જવાબદાર અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો રહ્યો. કાર્યક્રમમાં વેટરનરી કોલેજમાંથી ડોક્ટર S.S. પટેલ, ડોક્ટર R.D. સિંઘ, ડોક્ટર ચિરાગ મોદી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડોક્ટર V.K. પટેલ ઉપસ્થિત રહેલ. પેપડુ ગામના સરપંચશ્રી શ્રી ભરતભાઈ દેસાઈ તથા સર્જન રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનમાંથી શ્રી નારાયણભાઈ દવે અને શ્રી રમેશભાઈ ભુવા હાજર રહેલ. કાર્યક્રમમાં એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ AMR જેવી વૈશ્વિક પડકારરૂપ સમસ્યા અંગે ગ્રામજનો અને પશુપાલકોને વ્યાપક માર્ગદર્શન આપવામાં આવ્યું. નિષ્ણાતોએ માનવીય આરોગ્ય, પશુ આરોગ્ય તથા પર્યાવરણ પર એન્ટીબાયોટિક્સના અતિરેક અને અયોગ્ય ઉપયોગના ગંભીર પ્રભાવ વિશે વિગતવાર માહિતી આપી. સંમેલનમાં વન હેલ્થ અભિગમ હેઠળ માનવ, પશુ, પર્યાવરણ આરોગ્યની પરસ્પર સાંકળને ધ્યાનમાં રાખીને જવાબદાર ઔષધિ વપરાશ, સ્વચ્છતા, રસીકરણ અને રોગ નિવારક પગલાં અંગે સમજાવવામાં આવ્યું. પશુમાં થતા રોગો, દવાઓની યોગ્ય ડોઝ, વેટરનરી ડોક્ટરના માર્ગદર્શન વગર એન્ટીબાયોટિક ન આપવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ બહેનો હાજર રહ્યા. અંતે સૌને એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને રોકવા માટે જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતા અપાવવામાં આવી.